બરાબર સુરત નજીક ટ્રેનના ડબ્બા છૂટા પડ્યા। અમદાવાદ બાંદ્રા ટ્રેનના ડબ્બા છૂટા પડ્યા છે। ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડતા મુસાફરો અટવાયા હતા। ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહીં। વહીવટીતંત્ર અને પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે। અમદાવાદ બાંદ્રા ટ્રેનના ડબ્બા છૂટા પડ્યા। ડબલ ડેકર સીટર ટ્રેન કે જે સવારે 6 કલાકે અમદાવાદથી ઉપડી બાંદ્રા સુધી જાય છે। સુરત પહોંચતાની સાથે જ તેના ડબ્બા છૂટા પડવાની આ ઘટના, જો કે જાનહાનિના કોઈ સમાચાર નથી। મુસાફરો અત્યારે અટવાયા છે। ડબ્બા જોઈન કરી ફરી એકવાર ટ્રેનને આગળ ધપાવવામાં આવશે। વહીવટીતંત્ર અને પોલીસની ટીમ હાલ તો કામે લાગી છે। અમદાવાદ બાંદ્રા ટ્રેન ડબલ ડેકર સીટર ટ્રેન કે જે સુરત પહોંચતા તેના ડબ્બા છૂટા પડી ગયા હતા। બોગી છૂટી પડતા હવે તેને જોઈન કરવાની કામગીરી ચાલી રહી છે। વહીવટીતંત્ર અને પોલીસની કામગીરી હાલ ચાલી રહી છે। ट्रेन में बैठा था ત્યારે ઘટના બની ને કેવી રીતે ઘટના બની ના કઈ ટ્રેન છે? આ ડબલ ડેકર ટ્રેન છે। લગભગ 8:30 પોણા 9 ની વચ્ચે આવું થયું છે અને અમને લોકોને બહુ એવી કંઈ ખાસ ખબર નથી પડી। કોઈ એવા ઝટકા પણ નથી આવ્યા, કાંઈ નહીં। વચમાં કંઈક અવાજ આવ્યો અને આગળ ડબ્બા છૂટા પડી ગયા અને આ પાછલા ડબ્બા સ્લોલી આવીને ઊભા રહી ગયા। રેલવે અધિકારી ઘટનાસ્થળ પહોંચે બિલકુલ પહોંચી ગયા છે અને જે રેલવેનો સ્ટાફ ડબ્બાઓમાં પણ હતો એ પણ ઇમિડિયેટલી તરત એટેન્ડ કર્યું। જે પેસેન્જરોને સુરત જવું હતું એને બીજી ટ્રેનમાં બેસાડીને એ લોકોને સુરત રવાના પણ કરી દીધા છે। 8:30 થી પોણા 9 ની વચ્ચે આ ઘટના બની હતી। હવે આ ટ્રેન આવી અમદાવાદથી મુંબઈ માટે નીકળી હતી, જે સુરત પહોંચવાની તૈયારીમાં હતી, પણ વચ્ચે કંઈક સર્કમસ્ટન્સીસના કારણે જે ડબ્બા કનેક્ટર હોય એનું કનેક્ટર તૂટી જવાથી ટ્રેન જુદી પડી ગઈ હતી। એના કારણે આ સંજોગ ઊભો થયો છે, પણ નસીબ એટલા સારા કે કોઈ કેઝ્યુઅલિટી થઈ નથી, કોઈ જાનહાનિ પહોંચી નથી, કોઈને કશું થયું નથી અને રેલવે સ્ટાફનો બી સપોર્ટ સારો એવો છે કે જે ઇમરજન્સી બેઝિસ પર તાત્કાલિક એક્શન લીધી છે, ઇમિડિયેટ બેઝિસ પર। હું C8 કોચમાં જ મુસાફરી કરતો હતો અને અચાનક જ લગભગ પોણા 9 ની આજુબાજુ અંદર અવાજ આવવા મળ્યો ટ્રેનમાં। જાણે અમને એવું લાગ્યું કે નીચેથી પથ્થર જે હોય, મેટલ હોય એ ઉછળીને બોટમ સાથે અથડાતા હશે અને એ અવાજ આવ્યો ને એક વખતે અમારા કોચના એક બેન કે જે વોશરૂમ માટે ત્યાં ઊભા હતા એમણે જોશથી ચીઝ પાડી અને ચીઝ પાડીને એને કારણે અમને જાણવા મળ્યું કે ટ્રેનનો અડધો ભાગ આગળ જતો રહ્યો છે અને અમે ધીમે ધીમે પાછળ જઈ રહ્યા છીએ અને એક સ્ટેજે એ ટ્રેન પણ પાછળ જઈને ઊભી રહી ગઈ। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત।